સાચી વાત છે। વિશ્વમાં એકમાત્ર એવું મંદિર છે વીરપુર કે જ્યાં આજે છેલ્લા 25 વર્ષથી એક પણ રૂપિયો ફંડ લેવામાં આવતો નથી। જલારામ બાપાનું જે જીવન કાર્ય છે એવું હતું કે જમાડવું, કોઈ પણ વીરપુરમાંથી કોઈ પણ વ્યક્તિ પસાર થાય, માત્ર હિન્દુ નહીં કોઈ મુસ્લિમ પસાર થાય, એ વખતે તો અંગ્રેજો ત્યાંથી પસાર થતા, એ લોકો પણ ત્યાંથી જમ્યા વગર ના જાય એવો બાપાનો સતત આગ્રહ। પૂજ્ય ભોજલરામ બાપા, અમરેલી જિલ્લાનું ફતેપુર ગામ, વીરપુરના જલારામ બાપાના ગુરુજી ભોજલરામ બાપા, અને ભોજલરામ બાપાના આશીર્વાદથી આ નક્ષત્ર ચાલુ થયું, અને પૂજ્ય જલારામ બાપાના આશીર્વાદથી અમે ડીસામાં આ નક્ષત્રના ભોજનાલય ચાલુ કર્યું। ચોક્કસ જમવાનો આનંદ હોય, પણ જમાડવાનો જે આનંદ સૌ દાતાઓને, ટ્રસ્ટીઓને, કાર્યકરોને જે આવે છે એ વિશેષ આનંદ છે, અને એ આનંદ બધા જ આજે અનુભવી રહ્યા છે, અને ખરેખર આ આનંદથી જ અમારા જીવનમાં પણ આનંદ આવ્યો છે।